નમસ્કાર. આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ છે, જેની ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથથી લઈને ઘણા મોટા નેતાઓએ શુભકામના પાઠવી છે. પણ શા માટે નેતાઓ શુભકામના પાઠવે છે? ભારતમાં ક્યાં પત્રકારોને સ્વતંત્રતાથી લખવાની આઝાદી છે? એમને ઈડી સીબીઆઈનો ડર હોય છે, એમને ધાર્મિક સંગઠનોનો ડર હોય છે. જ્યાં બીબીસી ન્યૂઝ ગોધરાવ કાંડ પર ડોક્યુમેન્ટરી લાવે અને તરત જ બીબીસીની ઓફિસ પર આઈટીની રેડ પડે, આવી અનેક ઘટનાઓ છે જે સાબિત કરે છે કે ભારતમાં પ્રેસ સ્વતંત્રતા જેવું કશું જ નથી. મુકેશ ચંદ્રાકરનો કેસ એ પત્રકાર જે નિષ્પક્ષતાથી પોતાનું કામ કરતો હતો, જેને રોડ બનાવવામાં થઈ રહેલા કૌભાંડ વિશે વાત કરી અને રોડ બનાવવાવાળા કોન્ટ્રાક્ટરને ખોટું લાગ્યું તો મર્ડર કરાવીને ટાંકીમાં નાખીને માથે સિમેન્ટ ભરી દેવામાં આવી. જ્યાં પત્રકારોની આવી પરિસ્થિતિ હોય ત્યાં તમે પત્રકારો પાસે નિષ્પક્ષતાની આશા ના રાખી શકો. અને દેશની મીડિયાને સ્વતંત્ર રાખવા માટે સૌથી જરૂરી છે કે મીડિયા કોઈ ઉદ્યોગપતિ કે નેતા પર નિર્ભર ના હોય. ખાસ કરીને એ 1% ઉદ્યોગપતિ જે દેશ ચલાવે છે. અને આપણા દેશનું દુર્ભાગ્ય છે કે દેશની મોટા ભાગની મોટી ન્યૂઝ ચેનલના માલિક અદાણી અને અંબાણી છે. દેશ માટે આ ખતરનાક વાત છે. દેશની રાજનીતિથી લઈને દેશના પર્યાવરણ સુધી આની અસર પડી શકે છે. કાલે તમને એવા સમાચાર જોવા મળે કે જંગલ કે પહાડો કાપવાથી પર્યાવરણ માટે કેટલું સારું છે, તો એમાં કોઈ નવાઈ નહીં. અને આવા સમાચાર હાલ જોવા મળી રહ્યા છે. તો પ્રેસ સ્વતંત્ર રહે એ માટે સૌથી જરૂરી છે, જેમ વિદેશોમાં ખાસી મીડિયા કંપની પબ્લિક ફંડથી ચાલતી હોય છે, તેમ આપણા દેશમાંથી પણ પબ્લિક ફંડથી ચાલતી મીડિયા હોય અને જો એ બીજા કોઈ પર નિર્ભર ના હોય તો ભારતમાં સ્વતંત્ર પ્રેસ દિવસ મનાવી શકાય છે. નમસ્કાર.